આપનું સ્વાગત છે. આજે આપણી સામે એક એક કોયડો છે જે સદીઓ જૂના ગ્રંથોમાં છુપાયેલો છે. દાનિયેલના પુસ્તકમાં બે અલગ અલગ રહસ્યમય ભવિષ્યવાણીઓ છે. એક 2300 દિવસની વાત કરે છે, બીજી 7 વર્ષની. અને આમ જુઓ તો બંને વચ્ચે કોઈ સંબંધ દેખાતો નથી. બરાબર. એક ભવિષ્યવાણી ઐતિહાસિક સામ્રાજ્યો વિશે છે, જ્યારે બીજી ભવિષ્યવાણી અંતિમ સપ્તાહ તરીકે ઓળખાતા એક ચોક્કસ સમયગાળા વિશે છે. મતલબ અલગ અલગ પ્રકરણો, અલગ અલગ સંદર્ભ. પણ આપણી પાસે જે સ્ત્રોત છે તેવો દાવો કરે છે કે આ બંને ભવિષ્યવાણીઓ એક જ વિશાળ પઝલના ટુકડા છે. આજે આપણે એ જોવાનો પ્રયાસ કરીશું કે શું આ ટુકડા ખરેખર એકસાથે બંધ બેસે છે, અને જો બેસે છે તો તે કઈ તસવીર બનાવે છે. પણ સ્ત્રોત શરૂઆતમાં જ એક ચેતવણી આપે છે, ખરું ને? હા, અને તે ખૂબ જ મહત્વનું છે. સ્ત્રોત સ્પષ્ટપણે સ્વીકારે છે કે આખું વિશ્લેષણ એક મુખ્ય ધારણા પર ટકેલું છે કે આ બંને ભવિષ્યવાણીઓ 2300 દિવસ અને અંતિમ સપ્તાહ એક જ સમયે શરૂ થાય છે. અચ્છા. અને સ્ત્રોત પોતે જ આને અનિશ્ચિત અનુમાન કહે છે. એટલે જો આ પાયાનો પથ્થર જ ખોટો હોય તો પછી આખી ઇમારત તૂટી પડે. ઓકે, તો ચાલો આ પઝલના નિયમો શું છે તે સમજીએ. સ્ત્રોત કેટલીક મૂળભૂત ધારણાઓ પર કામ કરે છે. તે કઈ છે? જુઓ, આ ગણતરીઓ કદાચ થોડી જટિલ લાગે, પણ એની પાછળ એક તર્ક છે. પહેલી અને મુખ્ય ધારણા તો આપણે જોઈ લીધી. બંને ભવિષ્યવાણીઓ એક સાથે શરૂ થાય છે. હા. બીજી ધારણા બાઇબલના કેલેન્ડર વિશે છે. એક મિનિટ, મને આ 360 દિવસવાળી વાત થોડી અટપટી લાગે છે. સામાન્ય રીતે તો વર્ષ 365 દિવસનું હોય. તો આ 360નો આંકડો ક્યાંથી આવ્યો? શું બાઇબલમાં બધે જ આ કેલેન્ડર વપરાય છે? સારો પ્રશ્ન છે. આને ભવિષ્યવાણી કેલેન્ડર કહેવાય છે. એ વિચાર એના પર આધારિત છે કે પ્રાચીન સમયમાં, ખાસ કરીને ઉત્પત્તિના પુસ્તકમાં જળપ્રલયના વર્ણનમાં મહિનાને 30 દિવસનો ગણવામાં આવતો હતો. ઓકે. તેથી 12 મહિના એટલે 360 દિવસ. અને ભવિષ્યવાણીના અર્થઘટનમાં, ખાસ કરીને દાનિયેલ અને પ્રકટીકરણના પુસ્તકમાં, આ 360 દિવસનું વર્ષ એક સ્ટાન્ડર્ડ માપદંડ તરીકે વપરાય છે. આના આધારે જ ત્રીજી ધારણા બને છે. અચ્છા, સમજાઈ ગયું. તો ત્રીજી ધારણા એ છે કે અંતિમ સપ્તાહ એટલે 7 વર્ષ. અને આ ભવિષ્યવાણી કેલેન્ડર મુજબ 7 ગુણ્યા 360 એટલે કે કુલ 2520 દિવસ. એકદમ બરાબર. ચોથી ધારણા તો સીધી છે. 2300 દિવસ અને રાત એટલે 2300 દિવસ. અને પાંચમી, જે અંતમાં ખૂબ જ મહત્વની બનશે, તે એ છે કે 7 વિપત્તિઓ સમાપ્ત થયા પછી સ્વર્ગમાં આવેલા વાસ્તવિક પવિત્ર સ્થાનનું શુદ્ધિકરણ થાય છે. આ 5 નિયમોના આધારે આખો ખેલ રચાયેલો છે. ચાલો ત્યારે હવે વાર્તામાં ઊંડા ઉતરીએ. શરૂઆત થાય છે દાનિયેલના એક દર્શનથી. અહીં ઇતિહાસના મોટા મોટા સામ્રાજ્યોને પ્રાણીઓના પ્રતીકો દ્વારા દર્શાવાયા છે. હા, દાનિયેલે એક ઘેટો જોયો જે 2 શિંગડાવાળો હતો. તે મેદપારસ સામ્રાજ્યનું પ્રતીક હતું. પછી પશ્ચિમમાંથી એક બકરો આવ્યો, વીજળીની ઝડપે, અને એના માથા પર એક મોટું પ્રભાવશાળી શિંગડું હતું. અને એ હતું ગ્રીસ સામ્રાજ્ય. અને પેલું શિંગડું એટલે એલેક્ઝાન્ડર ધ ગ્રેટ. બિલકુલ. અને એલેક્ઝાન્ડરનો ઇતિહાસ તો આપણે જાણીએ જ છીએ. ખૂબ જ નાની ઉંમરે આખી દુનિયા જીતી લીધી. પણ તેની શક્તિના શિખર પર જ તેનું મૃત્યુ થયું. ભવિષ્યવાણીમાં આ કેવી રીતે દર્શાવાયું છે? ભવિષ્યવાણી કહે છે કે તે મોટું શિંગડું તૂટી ગયું. એલેક્ઝાન્ડરના મૃત્યુ પછી તેનું વિશાળ સામ્રાજ્ય તેના 4 સેનાપતિઓમાં વહેંચાઈ ગયું: સેલ્યુકસ, ટોલેમી, લિસિમેકસ અને કાસાન્ડર. દર્શનમાં આ 4 નવા શિંગડા તરીકે દેખાય છે, જે 4 દિશામાં ફેલાય છે. પણ ખરી રહસ્યમય વાત તો હવે શરૂ થાય છે. આ 4 શિંગડામાંથી એક નાનું શિંગડું ઉગે છે. એક મિનિટ, આ નાનું શિંગડું શું છે? ભવિષ્યવાણીઓમાં આ પ્રકારના પ્રતીકનો સામાન્ય રીતે શું અર્થ થાય છે? તે કોઈ વ્યક્તિ છે, કોઈ સામ્રાજ્ય છે, કે પછી કોઈ વિચારધારા? ઉત્તમ પ્રશ્ન. સામાન્ય રીતે શિંગડું શક્તિ અથવા રાજાનું પ્રતીક છે. આ નાનું શિંગડું શરૂઆતમાં નાનું લાગે છે, પણ તે અત્યંત શક્તિશાળી બની જાય છે. સ્ત્રોત મુજબ આ રોમન સામ્રાજ્ય અને તેના પછી આવનારી શક્તિનું પ્રતીક છે. ઓકે. સંસ્કૃતિ અને શાસન પદ્ધતિનો એટલો બધો પ્રભાવ અપનાવ્યો કે તેને ગ્રીક સામ્રાજ્યના એક વિસ્તરણ તરીકે જ જોવામાં આવ્યું.
અને આ નાનું શિંગડું માત્ર રાજકીય શક્તિ નથી. એમ હા, સ્ત્રોત મુજબ તે ધીમે ધીમે એક ધાર્મિક રાજકીય શક્તિમાં ફેરવાઈ જાય છે, જે ઇતિહાસમાં આગળ જતા ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. એટલે કે આ નાનું શિંગડું માત્ર પ્રાચીન ઇતિહાસનો એક ભાગ નથી, પણ ભવિષ્ય સાથે પણ જોડાયેલું છે. બિલકુલ. અહીં જ આ ભવિષ્યવાણીનું મહત્વ સામે આવે છે. ગેબ્રિયલ દેવદૂત દાનિયેલને સ્પષ્ટપણે કહે છે કે આ દર્શન નક્કી કરેલા અંતના સમય માટે છે. અને આ શિંગડું કરે છે શું? તે દરરોજની બલિદાન પ્રથાને બંધ કરી દે છે, સૈન્યના અધિપતિ એટલે કે ઈશ્વરનો વિરોધ કરે છે અને સત્યને જમીન પર ફેંકી દે છે. તે પોતાની શક્તિથી નહીં, પણ કોઈ બીજી દેવીય શક્તિથી વિનાશ કરે છે. પેલી બે ભવિષ્યવાણીઓ સાથે કેવી રીતે જોડવામાં આવે છે? 2300 દિવસ અને અંતિમ સપ્તાહ અહીં ક્યાંથી આવ્યા? અહીંથી જ સ્ત્રોતનું ડિટેક્ટિવ કામ શરૂ થાય છે. તે બંને ભવિષ્યવાણીઓમાં સમાનતાઓ શોધે છે. જેમ દાનિયેલ 8માં નાનું શિંગડું દૈનિક બલિદાન બંધ કરે છે, તેમજ દાનિયેલ 9ની અંતિમ સપ્તાહની ભવિષ્યવાણીમાં આવનાર વ્યક્તિ પણ સપ્તાહના મધ્યમાં બલિદાન અને અર્પણો બંધ કરી દેશે. અચ્છા, એટલે બંનેમાં બલિદાન બંધ કરવાની વાત છે. હા, અને બંને ભવિષ્યવાણીઓ સ્પષ્ટપણે અંતના સમય વિશે વાત કરે છે. આ સમાનતાઓના આધારે સ્ત્રોત દલીલ કરે છે કે આ બંને એક જ ઘટનાના બે અલગ અલગ વર્ણન હોઈ શકે છે. અને સ્ત્રોત આ જોડાણને હજી આગળ લઈ જાય છે, છેક પ્રકટીકરણના પુસ્તક સુધી. બરાબર. સ્ત્રોત આ નાના શિંગડાની ઓળખ પ્રકટીકરણના પુસ્તકમાં આવતી બાબિલોનની વેશ્યા તરીકે કરે છે, જે લાલ રંગના પશુ પર સવારી કરતી દર્શાવવામાં આવી છે. અહીં પણ એક ઊંડી સમાનતા છે. કઈ સમાનતા? જેમ નાનું શિંગડું પોતાની શક્તિથી નહીં, પણ બીજાના આધારે શક્તિશાળી બને છે, તેમજ આ વેશ્યા પણ પોતાની શક્તિથી નહીં, પરંતુ તે જે પશુ પર બેઠી છે તેની શક્તિનો ઉપયોગ કરીને શાસન કરે છે. પણ આ તો બહુ મોટો દાવો છે. દાનિયેલના પુસ્તકમાંથી સીધા પ્રકટીકરણના પુસ્તકમાં કૂદકો મારવો. શું સ્ત્રોત આ બંને પાત્રો વચ્ચે કોઈ નક્કર પુરાવા આપે છે કે પછી આ માત્ર સમાનતા પર આધારિત અર્થઘટન છે? તે મુખ્યત્વે સમાનતાઓ પર આધારિત અર્થઘટન છે. બંને પાત્રો ઈશ્વરના લોકો પર અત્યાચાર કરે છે, બંને ઈશ્વરની વ્યવસ્થાનો વિરોધ કરે છે, અને બંને અંતના સમયમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. પ્રકટીકરણમાં પણ ઉલ્લેખ છે કે આ શક્તિ 1240 દિવસ માટે પવિત્ર સ્થાનને રોડી નાખશે. એટલે આ બધા જોડાણોને કારણે સ્ત્રોત માને છે કે આ બધી ભવિષ્યવાણીઓ એક જ મોટા ચિત્રના ભાગ છે. આ બધું નાનું શિંગડું અને તેની શક્તિ વિશે તો સમજાયું, પણ પેલી મૂળ ભવિષ્યવાણીનું શું થયું? 2300 દિવસના અંતે શું થવાનું હતું? સ્ત્રોત આપણને ત્યાં પાછા લઈ જાય છે, અને તેનો જવાબ કદાચ આખા વિશ્લેષણનો સૌથી આશ્ચર્યજનક ભાગ છે. બરાબર. ભવિષ્યવાણી કહે છે 2300 દિવસ પછી પવિત્ર સ્થાનનું શુદ્ધિકરણ થશે. હવે મોટાભાગના લોકો આનો અર્થ યેરુશાલેમમાં મંદિરના પુનઃનિર્માણ સાથે જોડે છે. હા, પણ સ્ત્રોત અહીં એકદમ અલગ દિશામાં જાય છે. તે શું છે? સ્ત્રોત મુજબ પવિત્ર સ્થાનનું શુદ્ધિકરણ કોઈ ભૌતિક મંદિરના સમારકામ કે પુનઃનિર્માણ વિશે નથી. એનો ખૂબ જ ઊંડો આધ્યાત્મિક અર્થ છે. પાપનો અંત અથવા પ્રાયશ્ચિત. પાપનો અંત? આ તો બહુ મોટો દાવો છે. આનો અર્થ શું? પૃથ્વી પરથી પાપનો અંત? ના, તેનાથી પણ વધુ ગહન. સ્ત્રોત દલીલ કરે છે કે આ શુદ્ધિકરણ પૃથ્વી પરના મંદિરનું નહીં, પણ સ્વર્ગમાં આવેલા વાસ્તવિક પવિત્ર સ્થાનનું છે. અને તેનો સૌથી ચોંકાવનારો અર્થ એ છે કે દેવદૂતોમાંથી પાપ કરવાની સંભાવનાનો સંપૂર્ણપણે નાશ થઈ જશે. આ વિચાર તો મનને હલાવી દેવો છે. આપણે હંમેશા પાપનો અંત પૃથ્વી પરના મનુષ્યોના સંદર્ભમાં વિચારીએ છીએ, પણ સ્વર્ગમાં દેવદૂતોની સ્વતંત્ર ઈચ્છા અને ઈશ્વરના ન્યાય સાથે તેને જોડવાનો વિચાર, આ તો આખી વાતને એક નવા જ સ્તરે લઈ જાય છે. આનો અર્થ શું? વાત એમ છે કે સ્ત્રોત સમજાવે છે કે જ્યારે લ્યુસિફરે બળવો કર્યો, ત્યારે સ્વર્ગમાં રહેલા દેવદૂતોના મનમાં ઈશ્વરના ચારિત્ર્ય અને તેમના કાયદાઓ વિશે શંકા પેદા થઈ. ઈશ્વર પ્રેમાળ છે કે આપખુદ? તેમની આજ્ઞાઓ ન્યાયી છે કે નહીં? બરાબર. પવિત્ર સ્થાનનું શુદ્ધિકરણ એ પ્રક્રિયા છે જેમાં ઈશ્વર આ બધી શંકાઓને કાયમ માટે દૂર કરે છે. આના પછી દેવદૂતો સંપૂર્ણ સ્વતંત્ર ઈચ્છા સાથે પણ પાપ કરવાની સહેજ પણ સંભાવના વિના હંમેશા માટે ઈશ્વરની સેવા કરશે.
તેમની સ્વતંત્ર ઈચ્છા પૂર્ણ થશે કારણ કે તેઓ ઈશ્વરના પ્રેમને સંપૂર્ણપણે સમજી ચૂક્યા હશે. ઓકે. અને આ પ્રક્રિયા ક્યારે અને કેવી રીતે શરૂ થાય છે? સ્ત્રોત મુજબ આ પ્રક્રિયા પ્રથમ પુનરુત્થાન પછી શરૂ થાય છે. અચ્છા. કારણ કે જ્યારે સંતોનું પુનરુત્થાન થાય છે, જેઓ ઈશ્વરની આજ્ઞાઓને વફાદાર રહ્યા હતા, ત્યારે તે ઈશ્વરના ન્યાય અને તેમના વચનોની સત્યતાનો જીવંત પુરાવો બને છે. આ ઘટના દેવદૂતોની શંકાઓને દૂર કરવા માટે અંતિમ સાબિતી બને છે અને સ્વર્ગીય પવિત્ર સ્થાનના શુદ્ધિકરણની પ્રક્રિયા શરૂ થાય છે. વાહ. તો આ બધાને જોડીને સ્ત્રોત આ ઘટનાઓને એક ચોક્કસ સમયરેખામાં ગોઠવવાનો પ્રયાસ કરે છે. આટલા બધા આંકડાઓ પછી મારું માથું થોડું ચકરાઈ ગયું છે, પણ હું સમજી શકું છું કે સ્ત્રોત શું કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. તે એક પ્રકારની ધર્મશાસ્ત્રીય ભૂમિતિ જેવું છે, જ્યાં દરેક ખૂણો અને દરેક રેખા બરાબર માપસર હોવી જોઈએ, જેથી આખું ચિત્ર બને. તમે બરાબર સમજ્યા. ચલો હવે તે ગણિતને સરળ રીતે સમજીએ. આપણે આપણી મુખ્ય ધારણા પર પાછા જઈએ. 2520 દિવસનું અંતિમ સપ્તાહ અને 2300 દિવસનો સમયગાળો એક જ દિવસે શરૂ થાય છે. ઓકે, બંને એક જ સ્ટાર્ટિંગ લાઇન પર છે. હવે ગણતરી ખૂબ સીધી છે. જો કુલ રેસ 2520 દિવસની હોય અને 2300મા દિવસે પવિત્ર સ્થાનનું શુદ્ધિકરણ નામની એક મોટી ઘટના બને, તો રેસ પૂરી થવામાં કેટલા દિવસ બાકી રહે? 2520 - 2300 એટલે કે 220 દિવસ. બરાબર. તો એ છેલ્લા 220 દિવસનું શું? સ્ત્રોત મુજબ આ સમયગાળો બાબિલોનનો સંપૂર્ણ નાશ, પશુનો ન્યાય અને શેતાનને કેદ કરવા જેવી અંતિમ ઘટનાઓ માટે ફાળવવામાં આવ્યો છે. આપણે એ પણ જોયું કે 7 વિપત્તિઓ 2300 દિવસના અંતે સમાપ્ત થાય છે. તો 2300 દિવસના અંતે વિપત્તિઓ પૂરી થાય છે અને શુદ્ધિકરણ શરૂ થાય છે અને પછીના 220 દિવસમાં બધું સમાપ્ત થાય છે. આ તો એકદમ ડિટેક્ટિવ કામ જેવું છે, જ્યાં તમે ટુકડા જોડીને ખૂટતી કડી શોધી રહ્યા છો, પણ આમાં અન્ય આંકડા પણ ઉમેરાય છે, જેમ કે દાનિયેલના પુસ્તકમાં આવતા 1335 દિવસ. તે આ પઝલમાં ક્યાં બંધ બેસે છે? હા, આ એક બીજો મહત્વનો ટુકડો છે. દાનિયેલના પુસ્તકમાં લખ્યું છે, જે 1335 દિવસ સુધી રાહ જુએ છે અને પહોંચે છે, તે આશીર્વાદિત છે. સ્ત્રોત આને પ્રથમ પુનરુત્થાનની ઘટના માને છે, કારણ કે તેનાથી મોટી આશીર્વાદિત ઘટના કઈ હોઈ શકે? તો જો આ પ્રથમ પુનરુત્થાન અંતિમ સપ્તાહ શરૂ થયાના 1335 દિવસ પછી થાય, તો આખી સમયરેખા કેવી દેખાડશે? હવે આપણી પાસે 3 મુખ્ય બિંદુઓ છે. દિવસ 0 પર શરૂઆત, દિવસ 1335 પર પ્રથમ પુનરુત્થાન અને દિવસ 2520 પર અંત. બરાબર. આપણે એ પણ જાણીએ છીએ કે છેલ્લા 220 દિવસ અંતિમ ન્યાય માટે છે, જે 2300મા દિવસથી શરૂ થાય છે. આનાથી આપણને સમયરેખાના મોટા ભાગના ટુકડા મળી જાય છે. એટલે જો આપણે આખી સમયરેખામાંથી પશુના શાસનનો સમય, જે પ્રથમ પુનરુત્થાન સુધી ચાલે છે, અને અંતિમ ઘટનાઓના દિવસો કાઢી નાખીએ, તો જે બચે છે એ 7 વિપત્તિઓનો સમયગાળો હોવો જોઈએ, નહીં? બરાબર. ચાલો ગણતરી કરીએ. કુલ 2520 દિવસ, તેમાંથી પ્રથમ 1335 દિવસ પશુનું શાસન છે. ઓકે. અને આપણે ગણ્યું કે છેલ્લા 220 દિવસ અંતિમ ઘટનાઓ માટે છે. તો વચ્ચેનો સમયગાળો કેટલો બચ્યો? તો તેની ગણતરી થશે 2520 - 1335 - 220, જે 965 દિવસ થાય છે. એકદમ સાચું. આ ગણતરી દ્વારા સ્ત્રોત એવા નિષ્કર્ષ પર આવે છે કે 7 વિપત્તિઓનો સમયગાળો 965 દિવસનો હોઈ શકે છે. અને આખી સમયરેખા ગોઠવાઈ જાય છે. હા, આખી સમયરેખા આ રીતે બને છે. અંતિમ સપ્તાહ 2520 દિવસ બરાબર પશુનું શાસન 1335 દિવસ પ્લસ 7 વિપત્તિઓ 965 દિવસ પ્લસ અંતિમ ઘટનાઓ 220 દિવસ. આ રીતે બધી સંખ્યાઓ એકબીજા સાથે બંધ બેસી જાય છે. આ તો ખૂબ જ વિગતવાર અને જટિલ માળખું છે. તે બધી અલગ અલગ ભવિષ્યવાણીઓને એક સુસંગત ચિત્રમાં ગોઠવવાનો એક પ્રભાવશાળી પ્રયાસ છે. તો ચાલો આ બધી ચર્ચાને સમાપ્ત કરીએ. આ બધાનું સાર શું છે? જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો આ વિશ્લેષણ બાઇબલની વિવિધ અલગ અલગ લાગતી ભવિષ્યવાણીઓને એક સુસંગત સમયરેખામાં ગોઠવવાનો એક અત્યંત જટિલ પ્રયાસ છે. તે નાનું શિંગડું, અંતિમ સપ્તાહ, 2300 દિવસ, 7 વિપત્તિઓ અને પ્રથમ પુનરુત્થાન જેવી ઘટનાઓને એક જ દોરામાં પરોવે છે. પરંતુ આપણે શરૂઆતમાં કહ્યું તેમ,
આ બધું જ એક મુખ્ય અને અનિશ્ચિત ધારણા પર આધારિત છે કે અંતિમ સપ્તાહ અને 2300 દિવસ એક સાથે શરૂ થાય છે. જો એ ખોટું હોય તો આખી ગણતરી અને સમયરેખા નિરર્થક બની જાય છે. બિલકુલ. અને સ્ત્રોત આ બાબતે ખૂબ જ પ્રામાણિક અને પારદર્શક છે. તે વારંવાર ભાર મૂકે છે કે આ એક ધારણા છે. તે એ પણ સ્પષ્ટ કરે છે કે આપણે જાણી શકતા નથી કે આ ઘટનાઓ ક્યારે શરૂ થશે. આ કોઈ તારીખની આગાહી નથી. સાચી વાત. પરંતુ સ્ત્રોત દલીલ કરે છે કે જો અને જ્યારે તે શરૂ થાય તો ઘટનાઓનો ક્રમ અને સમયગાળો આ માળખાને અનુસરી શકે છે. તો આ વિશ્લેષણનો મુખ્ય હેતુ કોઈ ભવિષ્યકથન કરવાનો નથી, પણ એક સંભવિત માળખાને સમજવાનો છે. હા, જરાય ભવિષ્યકથન નહીં. અહીં મહત્વની વાત કોઈ તારીખની આગાહી કરવાની નથી, પરંતુ એક એવા માળખાને સમજવાની છે જેમાં દરેક સંખ્યા અને દરેક ઘટનાને એક મોટી દેવી યોજનાના ભાગરૂપે જોવામાં આવે છે. તે દર્શાવે છે કે કેવી રીતે આ પ્રાચીન ગ્રંથોમાં ઊંડાણપૂર્વકના આંતરસંબંધો છુપાયેલા હોઈ શકે છે, જે સામાન્ય વાંચનમાં પકડાતા નથી. તે એ જોવાનો પ્રયાસ છે કે શું આ બધા ટુકડાઓ એક અર્થપૂર્ણ ચિત્ર બનાવે છે? આ ખરેખર એક રસપ્રદ દૃષ્ટિકોણ છે. તે ગ્રંથોને માત્ર વાર્તાઓના સંગ્રહ તરીકે નહીં, પણ એક જટિલ, એકબીજા સાથે જોડાયેલા કોયડા તરીકે જોવાની પ્રેરણા આપે છે. અને તે આપણને આજના અંતિમ વિચાર પ્રેરક પ્રશ્ન તરફ દોરી જાય છે. સ્ત્રોતમાં એક ખૂબ જ રસપ્રદ ઉલ્લેખ છે. તે કહે છે કે ગેબ્રિયલ દેવદૂતે દાનિયેલને કહ્યું હતું કે આ ભવિષ્યવાણીઓ સીલ કરી દેવામાં આવે, એટલે કે બંધ કરી દેવામાં આવે, કારણ કે તે અંતના સમય માટે છે. સ્ત્રોત સૂચવે છે કે કદાચ આપણો સમય એ જ અંતનો સમય છે જેમાં આ સીલબંધ ભવિષ્યવાણીઓ ખોલવામાં આવી રહી છે. તો આજના માટે વિચારવાનો પ્રશ્ન એ છે કે એક પેઢી માટે એવું માનવાનું શું અર્થ થાય છે કે તેઓ એવા સમયે જીવી રહ્યા છે જ્યારે પ્રાચીન, સદીઓથી સીલબંધ ભવિષ્યવાણીઓ આખરે સ્પષ્ટ થઈ રહી છે. આ માન્યતા વ્યક્તિગત અને સામૂહિક રીતે કેવા પ્રકારની જવાબદારી, આશા કે પછી ડર પેદા કરે છે? આ વિચાર પર મનન કરવા જેવું છે.